हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, શિયાળામાં જ્યારે ખૂબ જ ઠંડી પડે ત્યારે જનરલી આપણે શરીરને ગરમાવો આપે તેવી વસ્તુ ખાતા હોય છે. તો આજે હું આપની સાથે શેર કરીશ આવી જ બે વિન્ટર સ્પેશિયલ ચટણીની રેસીપી, એટલે કે લીલા લસણની ચટણીની રેસીપી કે જેને પાઉંભાજી, લીલી તુવેરના ટોઠા, રીંગણાનો ઓરો, ઊંધિયું આ બધા જ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને મૂળાની ચટણીની રેસીપી કે જેને રોટલી ભાખરી પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, જમવાના સ્વાદને બમણો કરતી આ બે ચટણીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. લીલા લસણની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને ફ્રેન્ડ્સ, આ ચટણીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તેમ છતાં પણ તમે તેને તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે ઓછું કરી શકો છો. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં 1 કપ બારીક સમારેલું લીલું લસણ એડ કરી દઈશું અને તેને ગેસની લો ફ્લેમ પર 2 મિનિટ જેવું સોતે કરી લેશું. તો 2 મિનિટ માટે મેં લસણને સોતે કરી લીધું છે. તેનાથી વધારે આપણે તેને સોતે નહીં કરીએ, કેમ કે આ લસણને આપણે બ્રાઉન નથી કરવાનું. તો હવે આપણે તેમાં એક નાનો બાઉલ બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું, કેમ કે આ ચટણી છે તે ખાવામાં થોડી તીખી, ખારી અને ખાટી હોય છે. અને સાથે 1 ઇંચ આદુના ટુકડાને બારીક સમારીને એડ કરી દઈશું અને બંનેને મિક્સ કરી અને 1 મિનિટ માટે સોતે કરી લેશું. અને ફ્રેન્ડ્સ, બિલીવ મી, આ જે ચટણી છે તેને આપણે શિયાળામાં જે વાનગીઓ બનાવીએ, જેમ કે પાઉંભાજી છે, લીલી તુવેરના ઠોઠા છે, ઊંધિયું છે, આ બધા જ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને 1 મિનિટ સોતે કર્યા બાદ આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આ ચટણીને આપણે ગ્રીન કલરની બનાવવાની હોય છે, એટલે તેમાં બીજા કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે તેમાં જેટલા પ્રમાણમાં લીલું લસણ લીધું હોય તેટલા પ્રમાણમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું, એટલે કે અહીંયા હું 1 કપ બારીક સમારેલી કોથમીર એડ કરીશ અને તેને સરસ રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે બધું સોતે કરી લેશું. અને 1 મિનિટ સોતે કર્યા બાદ આપ જોઈ શકો છો સાઈડ પરથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આપણી લીલા લસણની તીખી, ખારી અને ખાટી ચટણી તૈયાર છે. મૂળાના પાનની ચટણી બનાવવા માટે મેં 4 નંગ મૂળાના પાન લીધા છે અને આ પાનને મેં આ રીતના ડાળીથી અલગ કરી લીધા છે અને બધા જ પાનને સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે. અને હવે એક વેસલમાં આપણે 2 કપ જેટલું પાણી લઈ તેને પ્રોપરલી બોઇલ કરી લેશું અને ત્યારબાદ તેમાં આપણે મૂળાના પાનને એડ કરી દઈશું. સાથે તીખાશ માટે આપણે 2 નંગ લીલા મરચાંને આ રીતના મોટા ટુકડામાં કટ કરીને એડ કરી દઈશું અને બંનેને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવા કૂક કરી લેશું. અને અરાઉન્ડ 4 મિનિટ બાદ આપ જોઈ શકો છો મૂળાના પાન સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેનું વોલ્યુમ પણ ઓછું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને બંનેને આપણે બોઇલિંગ વોટરમાંથી એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને બંનેને આપણે થોડું ઠંડુ થવા દઈશું. અને જ્યારે મરચાં અને મૂળાના પાન બંને થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરી અને તેની સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરી લઈશું.
તો બંને વસ્તુને સરસ રીતે ક્રશ કરી અને મેં આ રીતની એક સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરી લીધી છે. અને હવે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. અને તેને ગેસની લો ફ્લેમ પર 1.5 મિનિટ જેવી સોતે કરી લેશું, જેથી કરીને ચટણીમાં તેનો કાચો ટેસ્ટ ના આવે. અને ત્યારબાદ આપણે તેમાં 1 નંગ મોટી સાઇઝના ટમેટાની પ્યુરી પ્રિપેર કરીને એડ કરી દઈશું. સાથે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને આ બધું આપણે 3 થી 4 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને ટમેટાની પ્યુરી અને બધા જ મસાલા સરસ રીતે કૂક થઈ જાય. અને અરાઉન્ડ 3 થી 4 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો સાઈડ પરથી આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં પ્રિપેર કરેલી મૂળાના પાનની પેસ્ટ એડ કરી દઈશું. અને સાથે આપણે થોડું પાણી એડ કરી દઈશું. અને બધું જ સરસ રીતે મિક્સ કરી ગેસની લો ફ્લેમ પર આ ચટણીને આપણે 2 થી 3 મિનિટ જેવી કૂક કરી લેશું. અને 2 થી 3 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો ચટણીનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને તે સરસ કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં આવી ગઈ છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. તો આપણી મૂળાના પાનની ચટણી તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને આ ચટણીને આ રીતે કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં તમે રેફ્રિજરેટરમાં 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને બિલીવ મી, આ ચટણીનો ટેસ્ટ એટલો સરસ લાગે છે કે જો તમે તેને રોટલી, પરોઠા, ભાખરી સાથે સર્વ કરો તો શાકની પણ જરૂર નથી પડતી. તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં આ 2 અલગ અલગ ચટણીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.